ખાતમુહૂર્ત સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું। શહેરના સાજીગંજ વિધાનસભામાં આવતો વિસ્તાર વોર્ડ નંબર 9 ખાતે જનસુવિધા 7 જેટલા જનસુવિધા કામનું ₹51.12 લાખના કામોનું ખાતમુહૂર્ત સાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, નરસિંહ ચૌહાણ સહિત વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। સમતા ગોત્રી સહયોગ પંચવટી સહિતની સોસાયટીના જનસુવિધાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સમતા સૂરજરત્ન સોસાયટી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં પાણી પ્રેશર સુધારણા કરવાનું કામ, ગોત્રી વિસ્તારમાં પંચામૃત વિભાગ 2 પાસેના ટીપી રસ્તો કાચો પાકો કરી કાર્પેટ સીલકોટ કરવાનું કામ, રણછોડ પાર્ક સોસાયટીમાં ઘર નંબર 51થી 77 સુધીની 2 ગલીમાં પેવર બ્લોક લગાવવાનું કામ, નારાયણ ગાર્ડન રોડ પર આવેલ અભિષેક સોસાયટી તથા તેની આસપાસની સોસાયટી ગોત્રી ખાતે પાણીના પ્રેશર સુધારણાનું કામ, નારાયણ ગાર્ડન રોડ પર આવેલા દર્શનમ હોમ્સ તથા તેની આસપાસના સોસાયટી ગોત્રી ખાતે પાણીના પ્રેશર સુધારણાનું કામ, પંચવટી કેનાલ ઉદય પાર્કથી ઘનશ્યામ પાર્ક સુધી પાણી પ્રેશર સુધારણાનું કામ, સહયોગ પોલીસ ચોકીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ફરતે વોલ બનાવવાનું કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વોર્ડ નંબર 9 સયાજીગંજ વિધાનસભામાં સમતા વિસ્તાર, નારાયણ ગાર્ડન રોડ વિસ્તાર, ગોત્રી વિસ્તાર, પંચવટી કેનાલ ને સહયોગ ગાર્ડનના વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ નંબર 9ની અલગ અલગ સોસાયટીઓમાં પાણી પ્રેશર સુધારણાના કામ, કમ્પાઉન્ડ વોલ, કોમન પ્લોટને ફરતી કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક નાખવાના આશરે 91 લાખના કામોનું આજે ખાતમુહૂર્ત વોર્ડ નંબર 9ના તમામ અમારા લોકપ્રિય કાઉન્સિલર એટલે કે શ્રીરંગભાઈ આયરે, નરસિંહભાઈ, ઉમિશાબેન, સુરેખાબેન, આ તમામ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં, વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। સુવિધાઓ લોકો સુધી પહોંચે એના માટે માનનીય મુખ્યમંત્રીએ જે અભિગમ દાખવીને 667 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા, એના પછી અમે વોર્ડ નંબર 8માં પણ 2 કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા। આજે વોર્ડ નંબર 9માં 91 લાખ જેટલી રકમના માતબાર રકમના આજે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે। આમ અલગ અલગ વિસ્તારની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર ખાતમુહૂર્તો અને લોકાર્પણોનો આ સિલસિલો યથાવત છે। વિકાસ લોકો સુધી પહોંચે અને છેવાડાના માનવીને એનો સ્પર્શ થાય એના માટે સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીના અમારા વોર્ડ નંબર 9ના પ્રમુખ સહિતની સૌ ટીમો પણ આની અંદર લાગેલી છે અને લોકોની સુધી સંપર્કમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના આગેવાનો કટિબદ્ધ છે।